ભરૂચ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વકરી રહેલ વીજ ચોરીની બદીને ડામવા માટે વીજ કંપની દ્વારા કડક હાથે કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે વહેલી સવારે બંબુસર ગામમાં વીજ કંપનીની ટીમોએ અચાનક દરોડા પાડતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી। વહેલી સવારે જ્યારે ગ્રામજનો મીઠી નિંદરમાં હતા ત્યારે અચાનક વીજ કંપનીની 20થી વધુ ગાડીઓનો વિશાળ કાફલો ગામમાં ધસી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો। અનેક લોકો ગભરાટના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા। વીજ કંપનીના કર્મચારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે ગામના વિવિધ વિસ્તારોમાં વિડીયોગ્રાફી કરીને ઘરોમાં લાગેલ વીજ મીટર અને વાયરિંગની સઘન તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન અનેક ઘરોમાં વીજ ગેરરીતિઓ અને સીધું લંઘન નાખીને કરાતી વીજ ચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા। ગેરકાયદેસર જોડાણો ધરાવતા ઘરોના કનેક્શન સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા અને સંડોવાયેલ લોકો વિરુદ્ધ મસમોટા દંડ ફટકારવા સહિતની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે। સમગ્ર કામગીરી દરમિયાન કોઈ ઘર્ષણ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રખાયો હતો, પરંતુ વીજ કંપનીની આ આકસ્મિક અને આક્રમક કાર્યવાહીથી અન્ય ગામોના વીજ ચોરોમાં પણ અત્યારે ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે।